નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની, જેમાં સૌથી પહેલા વાત કરવાની છે ઈડીના સાણસામાં ફસાયેલા કલેક્ટરની। કરોડોના એને કૌભાંડમાં તત્કાલીન કલેક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। ઈડીની ટીમે ગ્રામ્ય કોર્ટમાં તેઓને રજૂ કર્યા છે। ઈડીએ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે અને જે રકમ નક્કી થાય તેમાં ફેરફાર કરવામાં આવતો હતો। જણાવી દઈએ કે 800 અરજીઓ આ બાબતે ધ્યાનમાં આવે છે। સુરેન્દ્રનગરમાં કરોડોના જમીન કૌભાંડ મામલે ઈડીએ મોટી કાર્યવાહી કરતા ઈડી દ્વારા તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। ધરપકડ બાદ રિમાન્ડ માટે ડોક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરાયા છે। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, જાણવા માંગીશું કે શું થયું કોર્ટમાં અને હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમના પર? ઝરણા ગુજરાત રાજ્યની ઈડીની વિશેષ અદાલત છે, તેમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને હાલ રજૂ કરવામાં આવ્યા છે અને ઈડી તરફના જે સરકારી વકીલ છે તેઓ જુદા જુદા કારણો છે, જુદા જુદા તથ્યો છે તે અત્યારે કોર્ટ સમક્ષ રજૂ કરી રહ્યા છે। પ્રાથમિક તબક્કાની વાત કરવામાં આવે તો ઈડી તરફથી જે આરોપી તત્કાલીન કલેક્ટર છે તેમના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, જેના જુદા જુદા કારણો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। જેના મુખ્ય કારણની વાત કરવામાં આવે તો કલેક્ટર એ જે તે જિલ્લાના મુખ્ય અધિકારી હોય છે, કઈ જમીનને મંજૂરી આપવી એને માટેની અને કઈ જમીનને એને માટેની મંજૂરી ન આપવી તેનો અધિકાર છે તે કલેક્ટર પાસે હોય છે। જે જુદી જુદી સરકારી પ્રક્રિયાઓ હોય છે ઓનલાઈન, તે તમામનો અભ્યાસ કર્યા બાદ ઈડીના ધ્યાને આવ્યું છે કે કુલ 800 કરતાં વધારે અરજીઓ હતી, જેના પર કલેક્ટર અને તેમના સાગરિકો દ્વારા જે ગેરરીતિ આચરવામાં અથવા તો તેનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હોય। અન્ય વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે પ્રારંભિક તપાસ કરવામાં આવી છે તેમાં 10 કરોડથી વધુની રકમ એવી છે જેમાં છેડછાડ થઈ હોવાની માહિતી છે તે મળી રહી છે। જે લોકો જમીન એને કરાવવા માટેની એપ્લિકેશન છે તે પોર્ટલ પર કરતા હતા, ત્યારબાદ ખાનગી રીતે તેમની જે અરજીઓ છે તેને ડાઉનલોડ કરવામાં આવતી હતી અને આ અરજી ડાઉનલોડ કર્યા બાદ જે તે વ્યક્તિ છે તેમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવતું હતું અને બેકગ્રાઉન્ડ તપાસ્યા બાદ તેમની પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી કે જો તમારે આ જમીન એને કરાવી હોય તો નક્કી કરાયેલી રકમ મુજબ લાંચ છે તે આપવી પડશે અને આ પ્રકારની રજૂઆત છે તે ઈડી તરફથી અત્યારે કોર્ટમાં આપવામાં આવી છે। મહત્વની વાત એ છે કે કલેક્ટર તરફે તેમના જે પીએ હતા જયરાજસિંહ ઝાલા, તેમના દ્વારા તમામ રકમ છે તેની વસૂલાત છે તે કરવામાં આવતી હતી અને જે રકમ નક્કી કરવામાં આવેલી હોય તેને તત્કાલીન કલેક્ટર અને તેમના સાગરીતો છે તેમના દ્વારા નક્કી કરાયેલા જે ભાવ છે તે પ્રમાણે વહેંચી લેવામાં આવતી હતી। અત્યાર સુધી વાત કરવામાં આવે તો ઈડીની ટીમ દ્વારા 68 ડિજિટલ સીટ છે તેને રિકવર કરવામાં આવી છે, જેમાં તમામ જમીનો છે તેનો ડેટા છે। ન માત્ર એટલું પરંતુ કેટલીક ડાયરીઓ છે તે પણ જે તત્કાલીન કલેક્ટરના ઘર અથવા તો પછી અન્ય સંબંધિત જગ્યાઓ ઉપરથી કવર કરવામાં આવી છે। 12 જેટલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, જેમાં ફોન, મેકબુક, આઈપેડ, હાર્ડ ડિસ્ક અને પરિવારજનોના મોબાઈલ છે તે કબજે કરવામાં આવ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો જે ડિજિટલ અને જે હાર્ડ રેકોર્ડ ઉપલબ્ધ થયા છે તેના ઉપર 800 થી વધારે અરજીઓ છે જે શંકાસ્પદ હોય તે પ્રકારનું ઈડીના ધ્યાને આવ્યું છે અને તેના જ માટે ઈડી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવી છે। અત્યારે તેમને વિશેષ અદાલતમાં લાવવામાં આવ્યા છે અને સરકારી વકીલ તરફે રજૂઆતો છે તે ચાલી રહી છે। આ બાબતને બાદ કરતા જે આરોપી તત્કાલીન કલેક્ટર છે તેમના દ્વારા મુંબઈના એક વકીલને રાખવામાં આવ્યા છે। તેઓ ઓનલાઈન માધ્યમથી આ કોર્ટમાં જોડાયા છે અને તેઓ પણ પોતાની રજૂઆત કરશે, પરંતુ ખૂબ મોટા સમાચાર એ મળી રહ્યા છે કે જે વ્યક્તિઓ પોતાની જમીન એને કરાવવા માંગતા હોય તે અરજીઓ જ્યારે ઓનલાઈન અપલોડ થતી હતી ત્યારબાદ આ લોકો દ્વારા તેમના ઉપર ઓબ્ઝર્વેશન રાખવામાં આવતું હતું અને ઓફલાઈન તેમના બેકગ્રાઉન્ડની તપાસ કર્યા બાદ તેમની પાસે લાંચની માંગણી છે તે કરવામાં આવતી હતી। તેવી 800 થી વધુ અરજીઓ છે તે ઈડીના ધ્યાને આવી છે। બિલકુલ, જે પ્રકારે રોનક આપે જણાવ્યું કે 800 થી વધુ અરજીઓ ઈડીના ધ્યાનમાં આવી હતી, જો કે હાલ સુનાવણી ચાલુ છે, પરંતુ શું એના વિશે જાણી શકાયું છે કે કયા કયા મુદ્દાઓ જે છે તે ઈડી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જે આ કલેક્ટરના વિરુદ્ધમાં જઈ શકે છે?
બિલકુલથી ઈડી તરફથી જે પ્રારંભિક તપાસ કરવામાં આવી છે અને અત્યારે જે 10 દિવસના રિમાન્ડ માટે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કરાયેલી તપાસ દરમિયાન ઈડી અને જે સરકારી વકીલ છે તેમના તરફથી સમજાવવામાં આવ્યું કે આ સમગ્ર કૌભાંડ છે તે કેવી રીતે આચરવામાં આવતું હતું. અત્યારે જે પ્રકારે મેં આપને કહ્યું કે જે વ્યક્તિ હોય તે પોતાની જમીન એને કરાવવા ઈચ્છતો હોય તેના દ્વારા કલેક્ટર ઓફિસમાં જે રજૂઆત કરવામાં આવતી હતી, જે સરકારી પોર્ટલ છે તેના ઉપર અરજીઓ મૂકવામાં આવતી હતી. ઈડી દ્વારા એ જ કોર્ટને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે કેવી રીતે તબક્કાવાર અને જે પૂર્વ કલેક્ટર છે તેમના અને તેમના સાગરિકો દ્વારા આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવતું હતું. એટલે કે એક ટીમ બનાવીને આ જે પૂર્વ કલેક્ટર છે, નાયબ મામલતદાર છે, તે લોકો કામ કરતા હતા અને જે પ્રકારે જે અરજીઓ અપલોડ કરવામાં આવતી હતી તેનું બેકગ્રાઉન્ડ તપાસ્યા બાદ, એટલે કે જો કોઈ વ્યક્તિ પોતાની જમીન એને કરાવવા ઈચ્છે છે તેના દ્વારા એપ્લિકેશન આપવામાં આવે છે, ત્યારબાદ જે પૂર્વ કલેક્ટર છે તેમની ટીમ દ્વારા તે વ્યક્તિનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે છે, તે વ્યક્તિ કેટલા રૂપિયા ખર્ચી શકે તેમ છે તે પણ જોવામાં આવે છે અને આ તમામ બેકગ્રાઉન્ડ તપાસ્યા બાદ જે લાંચની રકમ છે તેની માંગણી કરવામાં આવે છે અને જો જે તે વ્યક્તિ લાંચ આપવા માટે તૈયાર હોય, માફ કરજો, તો પછી જે પૂર્વ કલેક્ટર છે તેમના પીએ દ્વારા આ રકમની સ્વીકાર કરવામાં આવે છે. અત્યાર સુધી એક વ્યક્તિ એવો છે જેને 65 લાખ રૂપિયાની લાંચ આપી હતી, કલેક્ટર ઓફિસમાં જમા કરાવી હતી અને આ લાંચ છે તે કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા દ્વારા સ્વીકારવામાં આવી હતી. આ તમામ બાબતોની રજૂઆત અત્યારે ઈડી દ્વારા કોર્ટમાં કરવામાં આવી છે. થોડીક જ વારમાં હવે બચાવ પક્ષે પણ દલીલો શરૂ થશે, પરંતુ ઈડીની જે મુખ્ય રજૂઆતો કોર્ટમાં છે તે થઈ ચૂકી છે અને 10 દિવસના રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવી છે. જી બિલકુલ રોનક, આભાર. તો 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે, જો કે કોર્ટ દ્વારા તેના કેટલા દિવસના રિમાન્ડ જે છે આરોપીના મંજૂર થાય છે તેના પર થોડી જ વારમાં સ્પષ્ટતા થઈ જશે. કલેક્ટર રાજેન્દ્ર પટેલ કે જેઓ જમીન કૌભાંડના કેસમાં સંડોવાયેલા છે, જે મામલે તેમના પર ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. કુલ 800 જેટલી અરજીઓ ઈડીને ધ્યાને આવી છે અને હાલ આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમના પર હજુ પણ કાયદાનો ગાળિયો કસાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. જે પ્રકારે એક બાદ એક નિવેદન સામે આવ્યા છે તેમાં તત્કાલીન કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા દ્વારા રકમ લેવાતી હતી, તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.